મહીસાગરના લુણાવાડા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે। છેલ્લા અડધા કલાકથી લુણાવાડા શહેરમાં સતત વરસાદની શરૂઆત થઈ છે। લુણાવાડા શહેરમાં વરસાદને લઈ માંડવી બજાર, હાટડિયા બજાર, હુસેની ચોક સહિતના વિસ્તારો હાલ તો પાણી થઈ ચૂક્યા છે। માર્ગ ઉપર જાણે કે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા। મહીસાગર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે, જેને લઈને ખેડૂતો અને લોકોએ પણ ખુશી વ્યક્ત કરી છે। જિલ્લામાં વરસાદની અછતની વચ્ચે હાલ તો ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે અને આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે। મહીસાગર જિલ્લામાં વરસાદની ઘટ વચ્ચે ખેડૂતો જ્યારે વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા, ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં જે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતો ખુશખુશાલ છે। હું આપને દ્રશ્ય બતાવીશ કે આ લુણાવાડા શહેરના માંડવી બજાર વિસ્તારના દ્રશ્ય છે। માંડવી બજાર વિસ્તારના જે માર્ગો કહી શકાય કે આ મુખ્ય માર્ગો છે, પરંતુ માર્ગો પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। લુણાવાડા શહેરના અલગ અલગ જે વિસ્તારોની વાત કરવામાં આવે તો હાટડિયા બજાર, હુસેની ચોક વિસ્તાર, માંડવી બજાર, હાલોલ શામળાજી હાઈવે, આ જે તમામ જે માર્ગો છે તે માર્ગો પાણી થયા છે અને અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મહીસાગર જિલ્લામાં વરસાદની ઘટ વચ્ચે જે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર।